પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. નીચેના વાક્યોના પાઠના આધારે યોગ્ય ક્રમમાં ઘટો. દુકાનદાર અત્યંત નવાઈ લાગી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? પહેલા યુવકે હસતા હસતા ના પાડી. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે યુવક ફોનનું સ્પીકર બંધ કર્યું. સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન આપવાનું કામ જે માણસ કરે છે જેનાથી મને કોઈ ફરિયાદ જ નથી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન આપવાનું કામ આપી શકો ખરા? સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું માણસ કરે છે, બીજો કામ કરે છે, તેનાથી મને કોઈ ફરિયાદ નથી. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે યુવક ફોનનું સ્પીકર બંધ કર્યું. પહેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારે અત્યંત નવાઈ લાગી. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર, આ ઉપરાંત લાઈવ વિડીયો લેક્ચર અને દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને ગમતા વિડીયોને લાઇક કરો. નીચે આપેલા કોષ્ટકમાં દરેક ખાનામાંથી યોગ્ય બંધ બેસતું શબ્દ જૂથ લઈ એકમ આધારિત વાક્ય બનાવો. દુકાનદારને કોઈ સ્ત્રીમાં રસ પડ્યો. કોઈ માણસને ઊભા થઈને એને વિદાય લીધી, જે તમે જોઈ શકો. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એને વિદાય લીધી. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમે જોયેલા એક શિલ્પ વિશે લખો. અમારા ગામમાં એક ગણેશનું મંદિર આવેલું. મંદિરમાં ભગવાન ગણેશની એક અદ્ભુત સુંદર મજાની મૂર્તિ છે. મૂર્તિ ખૂબ જ સુંદર છે. રાજસ્થાનના પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. મૂર્તિ ઉપર સુંદર નકશીકામ કરવામાં આવેલું. સવાર સાંજ ઘણા લોકો આ મંદિરના દર્શનાર્થે આવે. દુકાનેથી વસ્તુ ખરીદ્યા પછી દુકાનદારે તેમને ભૂલથી વધારે પૈસા આપી દીધા તો તમે શું કરશો? દુકાનદારે વસ્તુ ખરીદ્યા પછી દુકાનદારે જો ભૂલથી વધારે પૈસા આપી દીધા હોય તો આપણે પ્રામાણિકતાથી અને ઈમાનદારીથી એ પૈસા દુકાનદારને પાછા આપી દેવા જોઈએ. તમને તમારા ઘરમાં કયા કામોમાં મદદરૂપ થવું ગમે? મને મારા ઘરમાં કામમાં, સાફ સફાઈના કામોમાં, કોઈ વસ્તુને રિપેર કરવાના કામમાં, ઘરમાં કોઈ વસ્તુ ઘટતી હોય તો એ લઈ આવવાના કામમાં મદદરૂપ થવું ગમે. નીચે રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે, તેને યોગ્ય રીતે જોડી અને વાક્ય પ્રયોગ કરો. આજીજી કરવી યાની કે વિનંતી કરવી. યુવકે કામ માટે પહેલી સ્ત્રીને આજીજી કરી. રૂઢિપ્રયોગ એટલે કે પડતું મૂકવું, એનો અર્થ થાય છોડી દેવું. શિલ્પી એ મૂર્તિ પડતી મૂકી. રૂઢિપ્રયોગ આશ્ચર્યનો પાર ન રહ્યો. નવાઈ લાગવી. પેલા માણસે બે સરખી મૂર્તિ જોઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. નિશબ્દ બની જવું, એનો અર્થ થાય શાંત થઈ જવું. શિલ્પીનો જવાબ સાંભળી પેલો માણસ નિશબ્દ બની ગયો. વિદાય લેવી તો જવા માટે છૂટા પડવું. દુકાનદારે સ્મિત આપીને યુવકે વિદાય લીધી. નીચેના વાક્યોમાં વ્યવસાયકારોના નામ કામ ઉલટસુલટ થઈ ગયા. જરૂરી ફેરફાર કરી વાક્યો ફરીથી લખો. હું શિલ્પકાર છું અને ગુનેગારને પકડું છું. હું શિલ્પકાર છું અને મૂર્તિ બનાવું. હું રસોઈયો છું, વકીલાત કરું છું. હું રસોઈયો છું, રસોઈ બનાવું. બરોબર, જે તમે જોઈ શકો. ખાલી જગ્યા પૂરવાની. પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની કલા, મૂર્તિકલા. કાષ્ટ લાકડાની કોતરણી કરવાની કલા અને કાષ્ટકલા. ચિત્ર દોરવાની કલા, ચિત્રકલા. હાથ કારીગરીની કલા એને હસ્તકલા કહેવાય. માટીમાંથી વસ્તુના નમૂના બનાવવાની કલા, માટીકલા. નૃત્ય કરવાની કલા અને નૃત્યકલા કહેવાય. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો. હું અને મારા મિત્રો ઉનાળામાં મારા ઘરની અગાસી ઉપર બેઠા હતા. ત્યાં અચાનક મારા ઘરની પાછળ રોકેટ જેવી વસ્તુ દેખાઈ. હું અને મારા મિત્રો તે વસ્તુ જોવા ગયા. રોકેટ જેવું હતું. અમે એનું બારણું ખોલી અંદર ગયા. જેવા અંદર ગયા કે તરત જ બારણું બંધ થઈ ગયું. રોકેટ આકાશ તરફ જવા લાગ્યું. થોડી વાર માટે અમે ગભરાઈ ગયા અને બારીમાંથી બહારનો એક નજારો જોઈ રહ્યા. અમને રોમાંચની સાથે સાથે ડર પણ લાગતો હતો. થોડી જ વારમાં અમે તારાઓ સાથે વાત કરવા લાગ્યા. અમારું રોકેટ અન્ય ગ્રહ પર જઈ રહ્યું હતું એવું લાગ્યું. તેનું વાતાવરણ આપણા ગ્રહ જેવું જ હતું. અમારી પાસે મોબાઈલ હતા. અમે ગ્રહના ફોટા પાડ્યા, વિડીયોઝ લીધા. વળી પાછું રોકેટ ત્યાંથી ઉપડ્યું અને પૃથ્વી પર પાછું આવવા લાગ્યું. થોડી જ વારમાં અમે જ્યાં હતા ત્યાં જ પહોંચી ગયા. બધા મિત્રો પોતાના ઘરે જઈને સૂઈ ગયા. થોડી વારમાં જ મમ્મી જગાડતી હોય એવું લાગ્યું. ત્યારે અમને ખબર પડી કે અમે તો સ્વપ્ન જોઈ રહ્યા. નીચેની વાનગી બનાવવાની પ્રક્રિયા ટૂંકમાં ઓળાવો. રોટલી સૌપ્રથમ ઘઉંની ઘંટીમાં દળવા પડે. ત્યારબાદ લોટને ચાળી અને અટામણ દૂર કરવું. પછી તાસમાં લઈ અને લોટ લઈ અને યોગ્ય માત્રામાં પાણી અને મીઠું નાખવું. ત્યારબાદ જરૂર પૂરતું તેલ નાખવું. ત્યારબાદ લોટને ખૂંદવો.
લોટ બરોબર બંધાઈ જાય એટલે પછી બાંધેલા લોટમાંથી નાના લુવા કરીશું અને થોડો કોરો લોટ પણ સાથે રાખીશું. બનાવેલા નાના લુઓ કરી અને કોરો લોટ લઈ વેલણ અને પાટલી વડે સુંદર ગોળ રોટલી વણીશું. ત્યારબાદ રોટલીને તવી ઉપર શેકીશું એટલે રોટલી યોગ્ય રીતે શેકાય. ખીચડી એક વાસણમાં મગની દાળ ચોખા લઈ અને પાણી વડે ધોઈ નાખો. ત્યારબાદ કુકર કે તપેલામાં નાખો. ત્યારબાદ યોગ્ય માત્રામાં પાણી, મીઠું, હળદર નાખો. ત્યારબાદ પછી કુકર અને તપેલાનું ઢાંકણું ઢાંકી ધીમા તાપે પકવવા દેવી. કુકર હશે તો 3 થી 4 સીટીમાં અને તપેલામાં 15 થી 20 મિનિટ જેવી ખીચડી તૈયાર થઈ જશે. હવે આ ખીચડીને વઘારવી હોય તો આપણે વઘારીને પણ ખાઈ શકીએ. સાદી ખીચડી પણ આપણે ખાઈ શકીએ. આશા રાખું આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.